હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમારી સાથે શેર કરીશ કે વોશિંગ મશીનમાં કપડાં થોડા દૂધ જેવા ચોખ્ખા કેવી રીતે કરવા. મશીન તો હવે બધાના ઘરમાં હોય જ છે, પણ ઘણી બધી મહિલાઓની કમ્પ્લેન હોય છે કે મશીનમાં કપડાં મેલા રહી જાય છે, સારા નથી ધોવાતા, કપડા ઉપર પાવડરના કણ રહી જાય છે. આવી ઘણી બધી પ્રોબ્લેમ આવતી હોય છે. પરંતુ આજે જે હું રીત તમને જણાવીશ ને એ રીતે જો તમે કપડાં ધોશો ને તો કપડાં ક્યારેય મેલા નહીં રહે, કપડા પર પાવડરના કણ નહીં રહે અને ક્યારે તમે હાથેથી કપડાં નહીં ધોવો. ખૂબ જ સરસ અને સહેલી રીત જણાવીશ, તો વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, તો એન્ડ સુધી જોજો. તો સૌથી પહેલા આપણે જે મશીનની અંદર ફિલ્ટર આપેલું છે ને એને ચેક કરવાનું છે. જો ઘણી વખત આ રીતના જે એનું ફિલ્ટર હોય ને ખૂબ જ ખરાબ થઈ ગયું હોય છે, તો સૌથી પહેલા એને પાણીથી સારી રીતના ધોઈ લેવાનું છે. તો આને ધોવા માટે તમે કોઈ પણ બ્રશનો ઉપયોગ કરી શકો છો. બ્રશની મદદથી જે એના કણની અંદર ગંદકી ફસાયેલી હશે ને એ બધી સરળતાથી નીકળી જશે. ત્યારબાદ જો આપણે શું કરવાનું છે કે અહીંયા મેં જે ફિલ્ટર છે ને એને લગાવી દીધું છે. ત્યારબાદ હવે આપણે લેવાનો છે સૂજીના ફૂલ, અથવા તો આપણે એને બેકિંગ સોડા પણ કહેતા હોઈએ છીએ, જે આપણે કોઈ પણ ફરસાણ વગેરે બનાવવા માટે યુઝ કરતા હોઈએ છીએ. તો આવું જે નાનું પેકેટ આવે એનો જ મેં ઉપયોગ કર્યો છે. તો આપણે ફક્ત અડધી ચમચી જેટલો બેકિંગ સોડા લેવાનો છે. જે બેકિંગ સોડા છે એ કપડાને એકદમ સાફ કરવાનું કામ કરશે. તો જો કપડાં તમારા મશીનમાં મેલા રહી જતા હોય ને તો આ એને એકદમ સાફ કરી દેશે. ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરીશું અડધી ચમચી જેટલું મીઠું. તો જે પણ તમે મીઠું જમવામાં લેતા હોય એ જ મીઠાનો તમે ઉપયોગ કરી શકો છો. મીઠું ઉમેરવાથી શું થશે કે જે કપડામાંથી કલર જવાની સમસ્યા થતી હોય ને એ તમને બિલકુલ પણ નહીં આવે. આ બંનેને મેં સારી રીતના મિક્સ કરી લીધા છે. ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરીશું સર્ફ એક્સેલ પાવડર. તો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલો સર્ફ એક્સેલ પાવડર લીધો છે. તમે જે પણ કપડાં ધોવા માટે પાવડરનો ઉપયોગ કરતા હોય એ પાવડર તમે અહીંયા લઈ શકો છો. આમ તો જે લિક્વિડ હોય એનાથી જો આપણે કપડાં વોશ કરીએ તો એ ખૂબ જ સારું હોય છે, કારણ કે એનાથી આપણું જે મશીન હોય એ ખરાબ નથી થતું. પણ ઘણા લોકો આ રીતના પાવડરનો ઉપયોગ કરતા હોય છે. તો આ રીતના તમે છે ને મિશ્રણ બનાવીને તૈયાર કરી શકો છો. ત્યારબાદ હવે આપણે લઈ લેવાનું છે એક મોજું. તો આપણે નોર્મલી જ્યારે કપડાં વોશ કરતા હોઈએ તો એની અંદર 1 થી 2 મોજા તો હોય જ છે કે જે આપણે કપડાં ધોવામાં નાખતા હોઈએ છીએ. તો એમાંથી કોઈ પણ તમે એક મોજું લઈ શકો છો અને આ મિશ્રણને આપણે આ મોજાની અંદર ભરી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે આને ગાંઠ લગાવી દઈશું. આનાથી શું થશે કે જે આપણે મિશ્રણ ઉમેર્યું છે એ આપણે મોજાની અંદર ઉમેર્યું છે, તો જે કપડા ઉપર પાવડરના સફેદ કણ રહી જતા હોય ને એ તમને પ્રોબ્લેમ આનાથી બિલકુલ પણ નહીં આવે. હવે આ જે મિશ્રણની પોટલી છે એને આપણે ઉમેરી દઈશું વોશિંગ મશીનની અંદર. ત્યારબાદ આપણે મશીનનું જે ઢાંકણ છે એને બંધ કરી દેવાનું છે અને ત્યારબાદ આપણે મશીનને ચાલુ કરી લઈશું, જેથી જે પાણી છે એ ભરાવાનું ચાલુ થઈ જશે. જ્યારે આપણે ડાયરેક્ટ છે ને મશીનની અંદર પાવડર ઉમેરતા હોઈએ ને ત્યારે શું થાય કે પાવડરના જે કણ હોય એ બધા કપડા ઉપર લાગી જતા હોય છે. પરંતુ આ રીતના જ્યારે આપણે મોજાની અંદર એને ઉમેરી અને પછી ઉમેરીશું ને તો શું થશે કે જે એના કણ છે ને એ બિલકુલ પણ કપડા પર નહીં લાગે અને એ પાણીની અંદર સારી રીતના ઓગળી જશે. તો જો અહીંયા આપણે પાણી ભરાઈ જાય ત્યાં સુધી એને ચાલુ રાખવાનું છે. ત્યારબાદ આપણે વચ્ચે છે બટન એને પ્રેસ કરી અને ઢાંકણને ખોલીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે પાણીમાં આ રીતના સરસ રીતના ઝાગ થઈ ગયા છે. ત્યારબાદ હવે આપણે એની અંદર કપડાં ઉમેરીશું. તો અહીંયા આપણે ડાયરેક્ટ કપડાં નથી ઉમેરવાના. આ રીતના પહેલાં આપણું જે પાણી છે એકદમ સારી રીતના લિક્વિડ વાળું થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર કપડાં ઉમેરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે હું બધા જ કપડાં એક સાથે ઉમેરી રહી છું. જેટલા પણ કલરવાળા કપડાં છે, કાળા કપડાં છે, વ્હાઈટ કપડાં છે, બધા જ હું એક સાથે ઉમેરી રહી છું. પરંતુ આની અંદરથી બિલકુલ પણ કલર નહીં જાય અને જે કાળા કપડાં ઉપર ઘણી વખત સફેદ ડાઘ લાગી જતા હોય છે ને એ પણ બિલકુલ નહીં લાગે. તો જુઓ, આ રીતના આપણે કપડાને ઉમેરી દીધા બાદ કોઈ પણ લાકડી અથવા તો વેલણ લઈ લેવાનું છે અને એની મદદથી જે કપડાં છે એને પાણીની અંદર સારી રીતના ડીપ કરી દેવાના છે. તો આ રીતના આપણે પાણીમાં ડીપ કરી અને આને આપણે મૂકી રાખવાના છે 10 મિનિટ માટે. 10 મિનિટ માટે જ્યારે આપણે એને પાણીમાં જ રાખીશું ને ત્યારે શું થશે કે જે એનો મેલ હશે ને એ બધું સોફ્ટ થઈ જશે, જેના લીધે ઇઝીલી જે કપડાં છે એકદમ સારી રીતના ક્લીન થઈ જશે. હવે આપણે મશીન ચાલુ કરી દઈએ. તો અહીંયા આપણા કપડાં પણ એકદમ સારી રીતના ધોવાઈ ગયા છે. તો એક વખત આપણે ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધા જ કપડાં એક સાથે નાખ્યા હતા. તો જો વ્હાઈટ કપડા ઉપર કોઈ પણ જાતનો ડાઘ નથી લાગ્યો અને એકદમ સારી રીતના ધોવાઈ ગયા છે. એની સાથે મેં બ્લેક કપડાં પણ નાખ્યા હતા. તો જ્યારે આપણે બ્લેક કપડાં નાખીએ ત્યારે શું થાય કે એના ઉપર જે પાવડર હોય એના કણ લાગી જતા હોય છે. પણ તમે અહીંયા જોઈ શકો છો કે બ્લેક કપડા ઉપર કોઈ પણ જાતનો પાવડરના જે ડાઘ હોય એ બિલકુલ પણ નથી લાગ્યા. તો આ રીતના આપણે સરળતાથી આપણા કપડાને એકદમ સારી રીતના વોશ કરી શકીએ છીએ.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો.